આપણે ફ્રીજમાંથી કમ્પ્રેસર છોડાવીએ છીએ, જેના કમ્પ્રેસરમાંથી ગોરમેટ કાઢી લીધા. સાફ સફાઈ કરીએ છીએ. યુટ્યુબમાં વાયરલ કરો છો. કમ્પ્રેસર ન્યૂ કમ્પ્રેસરમાં ગોરમેટ લગાડીએ છીએ. કમ્પ્રેસર ફ્રીજમાં બેહારીએ છીએ. બરાબર છે, બરાબર છે. બોલ ટાઈટ કરીએ છીએ. જરાક ઉપર લે, ઉપર લે, ઉપર લે. હજી ફ્રીજમાં જાળી લગાડીએ છીએ. સ્ક્રૂ લગાડ્યા, ફ્રીજમાં જાળી ટેકાવીએ. ફાઇનલી કમ્પ્રેસરને જાળી લગાડી દીધું ફ્રીજમાં. ડિસ્ચાર્જ લાઇન, કન્ડેન્સરની લાઇન આપણે કમ્પ્રેસરમાં લગાડીએ, વેલ્ડિંગ કરીએ. વેલ્ડિંગ થાય છે. ડિસ્ચાર્જ લાઇન એમાં ચાચ્યું પક્કર હરાવીને પહોળી કરીએ છીએ. પાઇપ ઘસી રહ્યા છીએ. કેપેલરી ગરમ કરીએ. આમાં જોઈન્ટ મારવાનું. કન્ડેન્સર છીકાવીએ છીએ. કન્ડેન્સરમાંથી કંઈ એરને હોય નીકળી જાય બહાર. આ ફિલ્ટર કાઢ્યું. और आ लाइटर में तो गन चालू. फिल्टर लगाड़िए छे जारी में. जारी लोखंडनी है એટલે ફ્લક્સ પાવડર આપણે બ્રેચિંગ રોડમાં લઈને સાંધો મારીએ છીએ. ઓકે.
સક્શન કહેવાય ને, સક્શન લાઈન ફ્રીઝર બોક્સને હવે કમ્પ્રેસરમાં લગાડી છે. ચાર્જિંગ લાઈન ગેજવાળી લગાડીએ છીએ. હવે એમાંથી ગેસ જાય છે ફ્રીજમાં. 134 નંબર હાઇડ્રોકાર્બન. આમે તાર ન જો આમે યાદ કામ તાર જઈરો આવશે નહીં. 134 નંબર ગેસ નાખીએ. હા તટા ડાંગડી. હા ચાર્જિંગ લાઈન ટાઈટ કરી નાખી. હવે એમાંથી ગેસ અંદર ફ્રીજમાં જશે આખી સિસ્ટમમાં, અને પછી કુલિંગ ચાલુ થઈ જશે. અત્યારે ગેસ જઈ રહ્યો છે અંદર કમ્પ્રેસર દ્વારા ફ્રીજમાં. ચાલુ કરી દીધું ફ્રીજ, અંદર કુલિંગ ચાલુ થઈ જશે. આ ગેજ છે એમાં પ્રેશર 10નું રાખવાનું. 134 નંબર ગેસ છે એટલા માટે. એના કારણે ફ્રીજમાં આપણે ચાલુ કરી ફ્રીજમાં કુલિંગ ચાલુ થઈ ગયું છે. લીકેજ જોઈ રહ્યા છે, લીકેજ ક્યાંય છે. આ હીટિંગ ચાલુ થઈ ગયું. હીટિંગ જારીમાં હશે તો જ અંદર કુલિંગ આવશે. ચાલુ થઈ ગયું કુલિંગ. હીટિંગ ચેક કરવાની. હીટિંગ જારીમાં એ પાણી વાલામાં જશે. ભાઈ એ તૂટી જશે, તૂટી જશે. ગેસ નાખ દે. ગેસ નાખ્યો. નાખ. પ્રેશર કમ્પ્લીટ થઈ ગયું 10નું. હવે ઓકે, અંદર કુલિંગ આવી ગયો હશે. થોડો ગેસ ઘટ્ટો નાખીએ. કોણ આવે? શૂટિંગ તો હાલશે જ ને, ઉપાડતો ને પણ. બસ બસ હા, હવે તો ઓલું કરતો. ગેસ કમ્પ્લીટ, 10 કો પ્રેશર ફ્રીજ રાખવાનું કમ્પ્લીટ. નથી ચેક. ઓકે. પૂરું રેફ્રિજરેશન ગેસ કમ્પ્લીટ થઈ ગયું છે.